નમસ્કાર દેવીઓ સજ્જનો, આજના અજબ ગજબ ક્વિઝ શોમાં તમારું સ્વાગત છે। આજનો મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે દુનિયામાં એવો કયો દેશ છે જેની પોપ્યુલેશન સૌથી વધારે છે? સહી જવાબ। બીજો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં સૌથી મોટો દેશ કયો છે? અગેન સહી જવાબ। ત્રીજો પ્રશ્ન, દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં આજ સુધી એક પણ બાળકનો જન્મ નથી થયો? કોઈને નથી ખબર? તો આ પ્રશ્નનો જવાબ જાણવા માટે vtvgujarati.com પર આજનો આ અજબ ગજબનો વિડીયો જોઈ લો। આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે અને રિપોર્ટ અનુસાર આપણા ભારતમાં દરરોજ આશરે 68,000 બાળકોનો જન્મ થાય છે। પણ શું તમે ક્યારે એવા દેશ વિશે સાંભળ્યું છે જ્યાં આજ સુધી એક પણ બાળકનો જન્મ ન થયો હોય? હવે વસ્તી વૃદ્ધિ એ ઘણા દેશોમાં મોટી સમસ્યા બની ગઈ છે અને તેને નિયંત્રિત કરવા માટે ત્યાંની સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે। પણ તેનાથી ઉલટું એક એવો દેશ છે જ્યાં બાળક પેદા કરવાની જ મનાઈ છે। યુરોપમાં આવેલ વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે અને તેનો વિસ્તાર માત્ર 44 હેક્ટર છે। ઇટલીની રાજધાની રોમમાં આવેલા દેશની કુલ વસ્તી 1,000 લોકોથી પણ ઓછી છે। એમ છતાં અહીં પોતાની પોસ્ટલ સર્વિસ અને રેડિયો જેવી સુવિધાઓ છે અને આ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પણ મળી છે। ક્રિશ્ચિયન લોકોના ફેમસ રોમન કેથોલિક ચર્ચ અને ધર્મગુરુ પોપને કારણે આ દેશ દુનિયાભરમાં પ્રખ્યાત છે। સાથે જ અહીંની કબરો અને મ્યુઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર છે। આ દેશમાં લેટિન ભાષા બોલાય છે। પહેલી વાત એ કે વેટિકન સિટી એ વિશ્વનો સૌથી નાનો દેશ છે અને બીજી વાત એ કે આ દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં આજ સુધી એક પણ બાળકનો જન્મ નથી થયો। કહેવાય છે કે અહીંની વસ્તીમાં મોટા ભાગના પુરુષો બ્રહ્મચારી છે અને ધાર્મિક માન્યતા અનુસાર તેમને લગ્ન કરવા અને બાળકો પેદા કરવાની મંજૂરી નથી હોતી। વળી એમ પણ કહેવાય છે કે વેટિકન સિટીમાં બાળકના જન્મ માટે હોસ્પિટલ કે અન્ય કોઈ સુવિધા નથી અને જ્યારે પણ કોઈ મહિલા ગર્ભવતી થાય છે ત્યારે બાળકના જન્મ સમયે તેને દેશની બહાર મોકલી દેવામાં આવે છે। આ એક નિયમનું આખા દેશમાં ખૂબ જ કડક રીતે પાલન કરવામાં આવે છે અને આ જ કારણે આ દેશમાં આજ સુધી એક પણ બાળકનો જન્મ નથી થયો। કહેવાય છે કે આ દેશમાં રહેતી મહિલાઓની સંખ્યા 30 જેટલી જ છે। વેટિકન સિટીમાં કપડાં પહેરવાને લઈને પણ નિયમ છે। અહીં મિની સ્કર્ટ, શોર્ટ્સ અને સ્લીવલેસ કપડાં પહેરવા પર પ્રતિબંધ છે। આ દેશ એ ઇટલીના રોમમાં આવેલ એક સ્વતંત્ર દેશ છે। વેટિકન સિટી એ વેટિકન પેલેસને લઈને જાણીતું છે જ્યાં પોપ રહે છે। પોપ એ વેટિકન સિટી અને કેથોલિક ચર્ચની સરકાર હોલી સીના વડા છે। જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન vtvgujarati.com।